ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે આપણે મંદિરમાં જે પણનું યોગદાન આવેલું છે આપણે બોલી દઈ. જો એક ભગવાન ભરોસે લંડનથી 5000 દાન આવેલું છે. પછી આમાં આપણે ભાલાળાભાઈ 4400 રૂપિયા આપણે ભાલાળાભાઈ ગાંધીનગરથી એમના જન્મદિવસ નિમિત્તે ભગવાનનું મંદિર બને છે, એમાં 4400 રૂપિયા દાન આવેલ છે ભાલાળાભાઈ ગાંધીનગરથી. પછી 400 રૂપિયા ભગવાન ભરોસે રાજકોટથી. પછી આપણે સ્વામિનારાયણ મંદિર કુંડળ, એ તો આપણે યાત્રામાં ગયા ત્યારે જ આપણને ચેક આપી દીધો હતો, એટલે એ કે જ્યાં વાપરવા હોય ત્યાં, એટલે આપણે મંદિરમાં જ લઈ લીધું છે. સ્વામિનારાયણ મંદિર કુંડળ એમના તરફથી 51000 દાન આવેલ છે. પછી 12650 રૂપિયા ભગવાન ભરોસે લંડનથી. પછી 100 રૂપિયા નિલેશભાઈ ભાલારા અને 400 રૂપિયા રૂપેશભાઈ પટેલ. 400 રૂપિયા રૂપેશભાઈ પટેલ એક થેલી સિમેન્ટના. 100 રૂપિયા નિલેશભાઈ ભાલારા. 12650 રૂપિયા ભગવાન ભરોસે લંડનથી. પછી 51000 સ્વામિનારાયણ મંદિર કુંડળ. 400 રૂપિયા ભગવાન ભરોસે રાજકોટથી. 4400 રૂપિયા ભાલાળાભાઈ ગાંધીનગરથી અને 5000 એક લંડનથી. અને મંદિરનું કામ આટલે પહોંચ્યું છે. જો બધાને બતાવું, તમને પણ એમ થાય કે અમારા મંદિરની સેવામાં નાનું મોટું યોગદાન આપવું છે તો ચોક્કસ તમે સેવા કરી શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધું. એટલે આ મંદિરનું મંદિર છે અને હોલનો હોલ છે. મંદિર હોલ બને છે કે અહીંથી લોકો યાત્રિકો નીકળે ને તો એ આમાં મંદિરમાં સૂઈ પણ શકે. એટલે 2 હેતુથી આ બનાવ્યું છે. એટલે પેલું આપણે મંદિર બનાવી એ રીતના નહીં, હોલ ટાઈપ મંદિર એમ. વધારો સુરત ને હમણાં સુરત ક્યાં આવશું? હવે તો લંડન જવાની બધી તૈયારી નહીં કરી. હવે ફેમિલી પાસે જાય ને, 2 વર્ષથી નથી ગયા તો જો ચાલુ જ છે કામ. જય સ્વામિનારાયણ. બધું કામ ચાલુ જ છે. વિપુલભાઈ રેવા જ આવી જાવ, ત્યાં આવતા રહ્યો ને. ચાલો બધાય સાથે મળીને સેવા કરશું ને શાક રોટલા ખાશું, બીજું શું હોય. મંદિર સત્સંગ હોલ બને છે. આ બધા એક હેતુમાં કામ આવશે. અહીંયા દીકરીઓ ભજન કરશે, યાત્રિકો નીકળશે, એ આરામ કરશે અને ભગવાન બેસશે. એટલે બધા હેતુથી, કેમ કે આમ દ્વારકા ચાલીને જતા હોય, અંબાજી ચાલીને જતા હોય, ચોટીલા ચાલીને જતા હોય, તો બધા વિશ્રામ કરતા હોય છે. એટલા માટે એટલે બધા હેતુમાં આ મંદિરનો ઉપયોગ થશે. અને તમે કેવી અહીંયા હમણાં ચાતુર્માસ ચાલુ થાય છે. આજે જ હું છોકરીઓને કે પૂછતી હતી, સ્કૂલે થાય ને પછી, એટલે દીકરીઓને ખબર જ મને કે આજ વખતે દીદી ચાતુર્માસ ચાલુ થાય. એટલે મેં પછી પૂછ્યું, મેં શું નિયમ લેવાના? વિચારજો, આ એવી છોકરીઓ તમે આ દીકરીઓને જમાડો છો ને, કેટલું તપ કરે વિચારજો. ભલે તમે બીજે જમાડતા હોય એ બરાબર જ છે, પણ જે ભગવાન માટે તપ કરતા હોય ને તમે એને જમાડ્યું એટલે તમને ડબલ પુણ્ય મળે ને, એનું પુણ્ય તમને મળે. કેમ કે મને કે અમે જો રીંગણા નહીં ખાય, મૂળા નહીં ખાય, છાશ નહીં પી, એ કે છાશ વગર ચાલતું જ નથી ને, તો અમારે 4.5 મહિના છાશ નથી પીવી કે. અને જે લસણ ડુંગળી ખાતા હતી કે અમે લસણ ડુંગળી નહીં ખાય. વિચારો, આ બધી છોકરીઓ આવા નિયમ લેવાની છે. ચાતુર્માસમાં કંઈક ને કંઈક વિશેષ નિયમ લેવા પડે. તો અમારી દીકરીઓ આ નિયમ છાશ વગર અત્યારે ચાલે નહીં, તો એ કે અમારે છાશનું નિયમ તો પહેલાં લેવું. છાશ પીવી જ નથી 4.5 મહિના. વિચારો, ગયા વર્ષે અમારે ઘણી દીકરીઓ લીધી, આ વર્ષે બધી દીકરીઓને લેવું નિયમ ભગવાન માટે 4.5 મહિના. વિચારજો તમે કેવી દીકરીઓને જમાડો છો અને તમે કેવા આશ્રમમાં મદદરૂપ બનો છો, આટલું વિચારજો. કેમ કે એનું ફળ તો તમને મળવાનું જ છે, એનું પુણ્ય તમને મળે. અને આ કામ ચાલુ જ છે. જો બધા પૂછતા હતા ને કેટલું કામ પહોંચ્યું બેન, કેટલું કામ પહોંચ્યું, કેટલું કામ પહોંચ્યું, તો આટલું કામ પહોંચ્યું. જોઈ લેજો.
કામ ચાલુ જ છે. હજી આ ચબૂતરો છે ને ન્યાય ભગવાનના સરસ પગલાંનું જ્યારે આપણે ઓપનિંગ થયું ને ત્યારે યજ્ઞ કર્યો ને તો એમાં ભગવાને પગલાં પાડેલ છે. તો ત્યાંય ભગવાનના પગલાંવાળી સરસ આમ ડેરી બનશે. એના દાતાશ્રી તમારા આવી ગયા છે. 1111 રૂપિયા વિજયસિંહ રાજપૂત. અમારે વિજયભાઈ ઘણા ખેડૂત માટે લડ્યા હતા, મને યાદ છે. નેટવર્ક ન્યૂઝ ચેનલ હતી એને ભાઈ. થેન્ક યુ ભાઈ, ક્યારેક પધારજો, પણ આવો તો ફોન કરીને આવજો. કેમ કે હમણાં તો બધા કામથી કાંઈ ના કાંઈ કામ પતાવી લઉં તો બહાર હોય અહીંયા હોય. કેમ કે પછી હું જાઉં ને મારા પરિવાર પાસે. 2 વર્ષે એકવાર જાઉં તો હવે તો જવું જોઈએ ને. ચોક્કસ સ્કેનર મોકલી આપીશ. ધૂળકોટ ને એ માનવી ઓલું સ્કેનર લેતી લાઈવમાં જ મૂકી દઈ સ્કેનર. ધૂળકોટ ને ધૂળકોટ હવે ક્યાંય નહીં. હમણાં હવે પરિવાર પાસે જવું જોઈએ ને. હવે તો મને યાદ તો આવે ને. તમે તો રોજ બધા પરિવાર પાસે રહેતા હોય તો 2 વર્ષે હવે હું એકવાર જાઉં ને. એટલા માટે હમણાં બીજા બધા કામ છે ને એ મહિના દિવસમાં પતાવી લઉં. મહિના 1.5 મહિનામાં ને પછી હું જાઉં. અલ્પાબેન જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. અલ્પાબેન રૂપાણી. કેટલા વાગ્યા સુધી કામ કરો ભાઈ? તો આ કાલ માટે નાખે છે? કાલ માટે છે એ શું કરવાનું? પ્લાસ્ટર? હા તો તર નથી નાખવું હજી તો ભલે. હા તર તો છે ને 2 મહિના પછી 3 મહિના પછી નાખવું. કેમ કે વરસાદનું બેસવું હોય ને એટલું બેસી જાય. કેમ કે આ બધું પૂરણ માટી ભરી છે. આ 7 ફૂટ પૂરણ કામ છે. હાવ ખાડો જ હતો. હા તો ઈ તો હજી ઊંચો છે. આ તો હાવ ખાડો હતો. આમાં બધી માટી ભરી. જેટલું બાંધકામમાં ખર્ચો થયો ને એટલો માટી ભરવામાં ખર્ચો થયો. એટલે બેસવું એટલું બેસી જાય ને વરસાદનું, પછી ઉપાધિ નહીં. આ સ્કેનર છે, જોઈ લેજો. જો આ સ્કેનર છે. મજામાં છીએ. તમને એમ થાય કે અમારે કઈ આ મંદિર બને, મંદિર વોલ બને છે એમાં મદદરૂપ બનવું છે, અથવા તમને ભગવાને દેશ વિદેશમાં સુખી કર્યા હોય અને તમને એમ થાય કે અમારે કંઈ આપવું છે તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23. ચાતુર્માસ નિમિત્તે તમને એમ થાય ને અમારે આ બધી દીકરીઓને જમાડવી છે, આવા નીમ રાખે એ બધી દીકરીઓને જમાડવી છે, તોય મને મેસેજ કરજો. પડતી નહીં. આમથી ઉતર, અહીંથી ઉતર. ન્યાત નથી ઉતરવું, અહીંથી ઉતર. હું તો કાંઈ નહીં થાય. હાલ ત્યાં અત્યારે બેડ ઉપર મૂકી દે, હમણાં મૂકી. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. મને ઓલા ચપ્પલ લઈને પહેરતી ને ઓલા ચપ્પલ આમ ગેટ ખોલ. આમ દિવાલે જવું અહીંથી વહી જાય. લઈ પેલું ચપ્પલ લઈ ખાલી. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામી. આ બાજુ આપણા આશ્રમે જ બને છે. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. એ તો કઈ ને કે આપણે બધા વહી જશું તો આ જે બાંધકામ છે એ તો બધું રહી જ જવાનું છે. તો તમને એમ થાય કે અમારામાં મદદરૂપ બનવું છે તો ચોક્કસ બનજો. દિવાલે ફરતી આખી બની જશે, ફરતા તાર લાગી જશે, પછી કોઈ ચિંતા જ નહીં. અત્યારે થેન્ક યુ વિજયસિંહ રાજપૂત. થેન્ક યુ ભાઈ. ભાઈ આયા ભાઈ, આ તમને આ કોને અહીં રાખવાની કીધી? તો નારિયેલી પાસે છે ને કાંઈ રહેવું ન જોઈએ. લઈ લ્યો, હાલો અત્યારે જ લઈ લ્યો. આ જો આ છે ને મારે મેં માનતા કરીને નારિયેલી ઉજઈ રહીશ.
મેં પહેલેથી હરજીભાઈને કીધું તમારે જે કામ હોય કરવું હોય કરજો, પણ મારી નારિયેલીને કાંઈ ન થવું જોઈએ. જો આ ઉપરથી પેલા ઉતારો, આખું વળી ગયું, જોવો ખરા. બે નારિયેલી પાઈ કાંઈ ન રાખતા તમારે, પણ તોય હે ને આ નારિયેલી પાઈ નહીં ભાઈ, બીજી વાત નહીં. મને હે ને મેં માનતા કરીને ઉજેરીશ મારી નારિયેલી, મને એટલી ગમે. હું મારી છોકરી નહીં કહું, મને કાંઈ થાય ને તો મારી પાછળ નારિયેલી વાવજે. એટલી મને નારિયેલી ગમે. થાતી જ નહોતી, ભગવાનને પ્રાર્થના કરીને માંડ નારિયેલી થઈ. જો આ દિવાલે સરસ થઈ ગઈ ને, હવે ચિંતા જ નહીં, ફરતી આવી દિવાલે થઈ જશે. જો એટલે કામ જાજુ છે તો વાર તો લાગે ને. આને પાયું ભાંગ નાખો લાગીશ, આને પાયું ભાંગ નાખો લાગીશ. લે તો બે જણી લઈ લે તો અહીં રાખ દે, તો ભાંગી જ નાખો છે, વેલ્ડિંગ કરાવવું જ પડશે. જો હા ભાંગી જ નાખો ને, તારે એકલા જ ન ઉપડે, એકને બોલાય. એ પાયાને વેલ્ડિંગ જ કરાવવું જોઈએ. અહીં મૂક દે, ઉમરાડી આવો, ચોક્કસ આવશું. આમાં તમને લાગે આમાં નવરા થાય કામમાં ને કામમાં. એકલા ઉપાડમાં ને પણ શાંતિ રાખને, એટલી બધી ઉતાવળે ન ઉપડે. એ કમરમાં કંઈક થઈ જાય, રેવા દે, રેવા દે. આમ મૂક દે નીચે એક બાજુ, બસ. હતી એમને મૂક દે ને, પણ ના પાડું તોય. આજા હા મેં ખોટી ઓલી કરવાની. બસ મૂક દે, બસ. આ બેઠા જ છે ને, આ જો લઈ લો બધું વધારાનું. આ કોથળીઓ નથી જોતી એને કઈ. જો લીમડો થોડો ફૂટ્યો છે હો પાછો. બસ મજામાં છી. દાડમ પણ અમારે સરસ થાય ને, કાઢવી પડશે દાડમડે, દિવાલ આવી જાય એટલે. જો કેવી સરસ થઈ ને દાડમ. જો આ બધા માન વાવ્યા હતા ફ્રૂટ. બસ આ બેનું ધ્યાન રાખવાનું તમારા. મારી નારિયેલી બહુ માન થઈશ કા માનવી. બસ આ બે માન થઈ. આ તો મારો જીવ હે. આમાં બે માં મારો જીવ છે. એને કઈ થાય તો હું ભૂત થઈને આવી. વરસાદ ને નથી ભાઈ, કાલે હતો થોડોક વરસાદ. આ બોલાય ને, આ લઈ લે. આ તમારે આ સિમેન્ટની કોથળીઓ આમનામ જવા દેવાની. આ મૂડે છે, એ બધી ભેગી કરો. વરસાદ નથી. અમે આટલું કઈ ન પૂછો, અત્યારે સાવેણી આવી તેવી થઈ ગઈ હતી ને, તો એ જાતે બેસીને બાંધી કઈ કોકો. જે બધા દાન દેતા હોય ને, એક આમ દાનનો ઉપયોગ થાય અને વ્યવસ્થિત સાચવીને રાખવાનું હોય. જો સાવેણી બધી ઓલી થઈ ગઈ હતી ને, તો આજે બાંધી દીધી. કા કે કેવી રીતના બધા આપતા હોય, એટલે એનો મતલબ એવો નથી કે વેડફી નાખવાનું બધું. જો આજે આ સાવેણી ત્રણેય મેં બાંધી. હમણાં ઓલી થઈ ગઈ હતી તો પછી બાંધી દીધી. જો વ્યવસ્થિત કરી નાખી. જ્યાં સુધી જ એ બધા મહેનત કરીને બિચારા બધું આપતા હોય. કેમ કે કેટલી મહેનતથી બધા કોઈ નાનું મોટું યોગદાન આપતા હોય, તો આપણે બચાવવું પડે ને. તો કેમ ધબાધબી પછાડીને ઓલું કરી નાખો.
જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. રાજકોટ ને હવે ક્યાંય નો નીકળી શકી, બધા કામ પૂરા કરવા. પછી અમારે પ્રેમદાસભાઈ સિંગર જો લંડન રહે ને, ભાઈની ઘર આટો દેવા જવું છે. કા ભાઈ, બેન આવે છે પણ લંડન આટો દેવા બધા ભાઈઓની ઘરે. અને અમાર ભાઈનું તો આમંત્રણ જ છે, બેન આવવાનું જ છે આજે. ગાડી કા આમ જો ડોલ લેતી હોય તો નિમિષાબેન જય સ્વામી. હા ચબૂતરો ને મસ્ત છે. સવારે જો ઉઠું ને એટલે સૂર્યદાદાને લોટી ચડાવું ને એટલે તરત જ કેટલા બધા પક્ષી કિલકિલાટ કરતા હોય ને એટલે બહુ આનંદ થાય કે જો ઉપર જો કુંડા રાખ્યા છે ત્યાં જ અમે બધી ચણ નાખી. જો તમને કુંડાઈ દેખાતા હશે, જોરિયા કુંડા ઉપર દેખાતા હોય તો ફરતી લાઈન પારી આખી કુંડાની કરી દીધી છે. ઓલી બાજુ પણ કુંડા છે, અહીંયા છે, ત્યાં ચણાઈ નાખી દઈને અહીંયા રે આખો દી. કેમ કે પેલા નીચે ચણ ખાતા, પણ હમણાં કામ ચાલુ છે ને એટલે પછી બિચારા ક્યાં ખાય તો ઉપર નાખી દઈ ચણ. આપણે જોઈ તે નહીં જોઈ ને, આપણે જોઈ તે નહીં ન જોઈ. ઓલ કોથળી લઈ લે, જો ઓલ કોથળી લઈ લે. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે જે પણનું નાનું મોટું યોગદાન આવ્યું છે ભગવાન બધાને ખૂબ સુખી રાખે. અને હજી જેને એમ થાય કે અમારે આમાં મદદરૂપ બનવું છે તો ચોક્કસ બનજો. ગીતાબેન માવાણી, અમે તમારા આશરે આવ્યા, તમે ધોરાજી ક્યારે આવશો? આવવું છે બધાને ઘેરે, પણ આમાં ફ્રી થાય ત્યારે આવીને. અમારે ત્યાં મોર નથી આવતા, ખોટું નહીં બોલવાનું, મોર નથી આવતા. ઉંદર આવે, ડેટકા આવે, પછી નોળીઓ આવે. ખેતર છે એટલે બધા નાગદાદા નીકળે, નાગ માતા નીકળે, એ બધું નીકળે, પણ અમારે ત્યાં મોર નથી આવતા. ઓલું કોને ચણ્યું તું? એ તો જો એવું ન હાલે, કર કાબરું. એ ઉખર મારા જેવું લાગે, જો ઈ નહીં હાલે, ઈ હરખું કરી નાખજો. હા હા, ઉખર મારા જેવું લાગે, જો ઈ વ્યવસ્થિત હોવું જોઈએ ચણવામાં. આ બધું સરસ છે, જો ઈ હરખું કરી નાખજો. હા ઈ નહીં પણ આનું કરી નાખજો હો, બસ ઈ હરખું કરી નાખજો જેમ કરવું એમ. જય સ્વામી ને બધા અહીંયા છે કરતા હોય ને જમ ચાલુ. એમાં શું થઈ ગયું? અમે બધા અહીંયા સાફ છે, ઉભા રહ્યો. મોટર ચાલુ કરતો. નિલેશભાઈ ડોબરિયા જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન ખૂબ સુખી રાખે અને બધાનું ભગવાન ધનના ભંડાર ભર્યા રાખે, સ્વાસ્થ્ય સારું રાખે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આને ટેબલ લેતે જાને અને દાંતડી લેતે થોડુંક કાપી નાખું, બહુ વધારે ઊંચા વહી ગયું છે. જો તારને અડશે ને તો શોર્ટ આવશે નકામું.